દાળવડા એક એવું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ કે જે લગભગ દરેકને ભાવતું હોય અને કોઈ પણ ટાઈમ હોય જોઈએ એટલે ખાવાનું મન તો ચોક્કસથી થઈ જાય. અને દાળવડા આપણે ઘણીવાર બનાવીએ પણ છીએ. પણ આજે હું તમારી સાથે એક અલગ રીતે દાળવડાની રેસીપી શેર કરવાની છું, જેમાં આપણે સોડાનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાના. તેમ છતાં એકદમ ક્રિસ્પી ને અંદરથી જાળીદાર સોફ્ટ એવા દાળવડા બનીને તૈયાર થશે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દાળવડા બનાવવા માટે અહીંયા મેં દાળને 6 થી 7 કલાક પહેલા પલાળીને રાખી હતી. અને અહીંયા મેં 4 પ્રકારની દાળનો ઉપયોગ કર્યો છે અને એની સાથે એડ કરી છે કોદરી. હા, કોદરી એડ કરવાથી આપણા દાળવડા એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો એક વાટકીમાં મગની ફતરાવાળી દાળ, એક વાટકી મોગર દાળ, અડધી વાટકી અડદની દાળ અને અડધી વાટકી ચણાની દાળ, એમ ટોટલ મેં 3 વાટકી લીધી હતી. અને એની અંદર મેં 3 ચમચી જેટલી અહીંયા કોદરી એડ કરી હતી. તો દાળનું જે પ્રમાણ છે એકદમ સહેલું છે. મગની ફોતરાવાળી દાળ ને મોગર દાળ સરખા ભાગે લેવાની છે અને એનાથી અડધી આપણે અડદની દાળ અને ચણાની દાળ લઈશું. અને તમે એક વાટકી લેતા હો તો એની સામે એક મોટી ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન જેટલી કોદરી એની અંદર એડ કરવાની હોય છે. તો ટોટલ મેં 3 વાટકી બધી દાળો લીધી હતી, તો 3 ટેબલસ્પૂન અહીંયા મેં કોદરી એડ કરી છે. કોદરી ના હોય તમારી પાસે તો તમે ઘરમાં કણકી હોય તો એડ કરી શકો, અથવા તો જીરાસર કે ખીચડીના ચોખા પણ એડ કરી શકાય. હા, બાસમતી ચોખા હોય છે, એડ નથી કરવાના. હવે દાળને 6 થી 7 કલાક પલાળી હોય એટલે દાળ એકદમ સરસ પલળી ગઈ હોય, તો એની અંદરથી આપણે બધું જે પાણી છે ને એ કાઢી લેવાનું છે. તો આ જે સ્ટેપ છે ખાસ અગત્યનો છે કે દાળની અંદરથી બધું જ પાણી નીકળી જવું જોઈએ. જો પાણી રહી જાય ને વાટતી વખતે તો આપણું ખીરું ઢીલું થઈ જાય છે. તો તમે આ રીતે એને સ્ટ્રેનરની અંદર ચાળણીમાં કાઢીને મૂકી દેશો તો બધું જ એનું પાણી જે છે એ વોશ આઉટ થઈ જશે. આપણે શું કરીએ છીએ કે થોડું પાણી હોય એને વાટી લઈએ છીએ, ખીરું ઢીલું થઈ જાય છે અને પછી આપણે એમાં સોડા નાખીએ છીએ એટલે દાળવડાની અંદર તેલ પણ બહુ ભરાય છે. હવે જે મસાલો કરવાનો છે એમાં અહીંયા ઘડી મેં આદુ મરચાં લીધા છે ને એની સાથે મેં લસણ લીધું છે. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. મેં લીલું લસણ લીધું છે, તમે સૂકું પણ લઈ શકો છો. અને મરચાં આ રીતના તીખા હોય ને એ લેવાના છે. તો આદુ અને મરચાંની આપણે પેસ્ટ બનાવવાની છે, પણ એને બહુ ફાઇન નથી પીસવાનું. થોડા એ હથકચરા રહે ને એવી રીતે રાખવાના છે. એકદમ ઝીણી બારીક વાટીને પેસ્ટ નથી કરવાની. તમે ખાઓ ને તો તમને એની અંદર મરચાંનો ને એનો જે ક્રંચ હોય ને એ ફીલ થવો જોઈએ. અને લસણ મેં અત્યારે ટોટલ અડધો કપ લીધું છે, કારણ કે લીલું લસણ એટલું સ્ટ્રોંગ નથી હોતું. તમે જો સૂકું લસણ લો તો તમારે 5 થી 6 કળી જેટલું લેવાનું. તો પાણી નાખ્યા વગર જ આપણે અધકચરું એને વાટી લેવાનું છે. તો જો હું તમને એનું ટેક્સચર બતાવું તો આ રીતનું એ રહેવું જોઈએ. આપણે જેમ પહેલાના સમયની અંદર ખલની અંદર પીસીને તૈયાર કરતા હતા ને, તો કેવું ટેક્સચર આવતું હતું, બસ સેમ એવું જ આપણને એની અંદર ટેક્સચર જોઈશે. તો આ પણ તમારે ખાસ એમાં ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જે દાળ છે એને ગ્રાઇન્ડ કરવાની છે. તો દાળ ગ્રાઇન્ડ કરતી વખતે શું કરવાનું છે, મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવી, હું તમને આગળ બતાવું છું. અને દાળ વધારે છે તો આપણે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાની છે. દાળ આપણે જ્યારે વાટીએ ત્યારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. એટલે દાળ વાટતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું પડશે અને થોડો સમય પણ લાગશે, કારણ કે આપણે પાણી એડ ન કર્યું હોય ને એટલે દાળને પીસવામાં થોડો સમય લાગે. તો જો તમે મિક્સરને કન્ટિન્યુઅસ ચલાવો ને તો પણ તમારું મિક્સર ઘણીવાર બની શકે કે બગડી જાય અથવા તો જામ થઈ જાય. તો આ પ્રમાણે તમે દાળને ભરો તો મિક્સરમાં અડધી જ ભરવાની, બહુ વધારે ફિલઅપ નહીં કરવાનું, નહીંતર એમાં પછી પ્રોબ્લેમ આવે. હવે મિક્સરને આ રીતે કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું, પલ્સ મોડ પર, એટલે કે ચાલુ કરવાનું બંધ કરવાનું. આ રીતે તમે જ્યારે એને ગ્રાઇન્ડ કરશો ને તો આ રીતે અધકચરી પહેલા ગ્રાઇન્ડ થશે, વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું. હવે થોડી દાળ આપણે આ રીતે કાઢી દઈશું, જેનાથી એનું જે ટેક્સચર છે ને ખૂબ સરસ આવશે. પહેલાના સમયમાં તો આપણે દાળને પથ્થર ઉપર પીસતા હતા તો એનું જે ટેક્સચર છે આ રીતનું આવતું હતું, પણ હવે આપણે મિક્સીનો ઉપયોગ કરીએ છીએ ને તો એની અંદર તો એકદમ જ ફાઇને પીસાઈ જતું હોય છે. તો એનું ટેક્સચર પછી નથી આવતું. દાળવડામાં ઉપરનું જે ટેક્સચર છે ને થોડું કરકરું હોય ને તો જોવામાં પણ સરસ લાગે છે ને ખાવાની પણ મજા આવે છે. હવે બાકીની જે દાળ હતી ને થોડી, એ પણ અત્યારે હું મિક્સ કરી લઉં છું. અને મિક્સરમાં શું કરવાનું, વચ્ચે વચ્ચે એને ચમચાથી મિક્સ કરી લેવાનું, એટલે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે. તો જો મેં આ રીતે એને ગ્રાઇન્ડ કર્યું છે અને તમે મિશ્રણને જોશો તો ચમચામાં આ રીતે ઉપર રાખશો ને તો પણ ઝડપથી એ નીચે નહીં આવે, એટલું એ ઘટ્ટ છે. બસ આ રીતે મિક્સર આપણું વટાઈ જાય
પછી એને આપણે મોટી થાળીમાં કાઢી લેવાનું છે, પરાતમાં કાઢવાનું છે અને પછી એને ફેંટવાનું છે. આપણે સોડાનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાના. આ રીતે જ્યારે તમે મિશ્રણને ફેંટશો ને ત્યારે એટલું સરસ હલકું બનશે, એરી બનશે, એમાં હવા ભરાશે અને એના કારણે આપણા દાળવડા ખૂબ જ સરસ બનશે. અંદરથી એકદમ સોફ્ટ બનશે, બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. જો પહેલાં કરતાં તમે જોઈ શકો છો એનો કલર બદલાઈ ગયો છે, થોડો લાઇટ થઈ ગયો છે અને મિશ્રણ પણ સારું એવું એકદમ હલકું થઈ ગયું છે. તમે જ્યારે ફેંટતા હશો ને ત્યારે જ તમને આઈડિયા આવી જશે. તો 5 થી 7 મિનિટ એને આ રીતે ફેંટવાનું છે. હવે આપણે આ રીતે મિશ્રણ ફેંટીને તૈયાર કરી લઈએ ને પછી એમાંથી દાળવડા તરત બનાવવાના છે. તમે જો એને રાખી મૂકો ને તો આમાં આથો ચડવા માંડશે અને પછી જ્યારે તમે દાળવડાને તળશો ને તો એની અંદર તેલ બહુ ભરાશે. એટલે એવું થશે કે ઘરે બનાવ્યા છે, બધું બરાબર છે, પણ તેલ કેમ ભરાયું છે? તો એનું કારણ એ છે કે એની અંદર આથો આવવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. ફેંટાઈ જાય પછી આપણી જે સાઈડમાં રાખેલી દાળ હતી એડ કરી દેવાની છે. આદુ, મરચાં અને લસણ પણ એની અંદર એડ કરી દઈશું અને સ્વાદ મુજબનું એની અંદર આપણે મીઠું નાખવાનું છે. થોડા અહીંયા મેં લીલા લસણના પાન નાખ્યા છે અને કોથમીર પણ એડ કરી દીધી છે અને મીઠું અહીંયા ઘડી હું લગભગ 1.5 ટીસ્પૂન જેટલું નાખું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો અને હવે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે. તમારે જો દાળવડા પછી બનાવવાના હોય તો તમારે શું કરવાનું, દાળને વાટી અને રહેવા દેવાની અને પછી જ્યારે બનાવવાના હોય ને ત્યારે એને ફેંટવાની. કારણ કે ફેંટો ને એટલે એની અંદર હવા ભરાય અને પછી એની અંદર આથો આવવાની પ્રોસેસ ચાલુ થતી હોય છે અને તમે એને ફ્રીઝમાં રાખી દો તો પણ એની અંદર આથો નહીં આવે. દાળ વાટીને ફ્રીઝમાં રાખી દેવાની અને જ્યારે બનાવવાની હોય ને અડધો કલાક પહેલાં કાઢી પછી ફેંટી અને પછી તમે દાળવડા બનાવશો તો પણ એ સરસ બનશે. તો બસ બધો જ મસાલો અત્યારે બરાબર મિક્સ થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર તમે એને ચાખી શકો છો. કદાચ ટેસ્ટમાં તમને જો કોઈ ઓછું વસ્તુ લાગતી હોય તો તમે એડ કરી શકો અને જો ક્યારેક તમે આટલું ધ્યાન રાખીને મિશ્રણ વાટો ને તો પણ જો એ ઢીલું થઈ જાય તો તમારે અંદર થોડો ચાનો લોટ એડ કરી દેવાનો. જો એકદમ સરસ એનો ગોળ શેપ આ રીતે આવી જશે. હવે તેલને મેં સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું હતું અને હાથને આપણે પાણીવાળો કરી લેવાનો છે અથવા તેલવાળો કરી લેવાનો અને પછી આ રીતે ગોળ શેપ આપી દેવાનો અને દાળવડાને આપણે તળવાના છે. તેલ તમારું એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની. તેલ જો ઠંડુ હશે ને તો પણ દાળવડા વધારે તેલ એબ્ઝોર્બ કરશે અને એકદમ સરસ એ ખીલશે નહીં, એટલે કે બરાબર એ ફૂલશે પણ નહીં. અને એકદમ વધારે ગરમ થઈ ગયેલું તેલ હોય તો પછી એનો કલર બહારથી આવી જાય પણ અંદરથી એ કાચા રહે. તો બસ આ નાની નાની વાત હોય છે જેનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. બધા દાળવડાને આ રીતે મૂકી દઈએ પછી ચમચીની મદદથી એને આ રીતે આપણે ફરાવવાના છે અને લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે જેથી એનું બહારનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી બનશે, અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે. તેલ ઠંડુ હોય ને એટલે એનું જે પડ છે ને બહારનું એ જલ્દીથી તળાય નહીં અને એની અંદર વધારે પ્રમાણમાં તેલ જાય. એટલે તેલ એકવાર બરાબર ગરમ થઈ ગયેલું હોય ને તો બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય, તળાઈ જાય અને પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખી હોય એટલે અંદર સુધી એકદમ સરસ એ તળાય. તો બસ દાળવડા તળતી વખતે આ ટેકનિકને ખાસ તમારે ધ્યાનમાં રાખી લેવાની છે. તો એકદમ સરસ કલર આવી ગયો છે અને ગોલ્ડન પણ થઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લેવાના છે અને આ જ પ્રમાણે આપણે બાકીના દાળવડા તળીને તૈયાર કરી લઈશું. મેં કીધું એમ ખીરું રાખવાનું નથી. એકવાર તમે ફેંટીને જેટલું ખીરું તૈયાર કરી હોય એમાંથી તમારે દાળવડા બનાવીને તૈયાર કરી લેવાના છે અને બહાર કાઢ્યા પછી તમે એને કિચન નેપકિન ઉપર રાખી દેશો તો વધારાનું તેલ પણ એબ્ઝોર્બ થઈ જશે. તો ગરમા ગરમ દાળવડાની સાથે મરચાં અને ડુંગળી ખાવાની તો મજા જ કંઈક અલગ છે. તો એકવાર તમે દાળવડા આ રેસીપીથી ચોક્કસ ટ્રાય કરો. તમને દાળવડાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.